હોમ મિનિસ્ટર હાંધો કરે છે જો અહીંયા હાંધો નીકળી જતો અહીંયા પછી આ હરિયો રાખ્યો છે તમને શેરડી બતાવું મળી છે હવે આવી છે કંઈક જો આવી રીતે ઢાંઢા લઈને જાય છે હવે લગભગ હાથી તો નહીં હાલવા દે કેમ કે વાંહે અંધારું એવું છે તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ ડાયરાને શું કે ડાયરો મોજમાં જશો ને મોજમાં ન હોય તો આપણો બ્લોગ જોવો એટલે મોજમાં આવી જાવ ભાઈ સવારના વાગ્યા છે 8 ને આપણે 20 વાગે ઢોકળી વાળીએ કેમ કે આજે આપણે ઉપલા કપામાં એકલા 10 સાડા 10 વાગ્યા લગી જેટલું નીંદાય એટલું મોટું મોટું ઘર લેવાનું છે ને જો ભાઈ તમને બતાવું આ કાલનો ગોટો આપણે પાયેલો આ આપણે કાલ પાયો તો કાલનો બ્લોગ ન જોયો હોય એ જોઈ આવજો અને ભાઈ આપણા નવા ગોટામાં દિવસે ને દિવસે ફૂલ વધતા જાય છે એટલે વધારે વધારે દેખાતા જાય છે પહેલાં આમાં આગેથી નહોતા દેખાતા પણ હવે આમાં આગેથી હોય દેખાય આમાં વિડીયોમાં નહીં દેખાય કેમ કે જે ઝીણા છે અને આ કપાસમાં આવું મોટું મોટું ખોળ લેવાનું છે તો હમણાં ઘડીક પછી ઓલી વાડીએ જવાનું છે તો ત્યાં જઈને કંઈક નવું હોય તો તમને બતાવી તો ભાઈ કપાસ તો નીંદાઈ ગયો છે હવે આ માયલા જાય પાછા હોમ મિનિસ્ટર હાંધો કરે છે ને આ એક શાહમાં જો રાપ મારતા ભૂલી ગયો તો તે હજી નડશે હવે શાહ નીંદવો જો છે તે દી એમાં ઘાટું ખડ હતું એટલે કાંઈ લેવાનું નહોતું પછી હવે હેલા જાય આમ પછી 10:15 થયા ઘડીક પછી નાસ્તો પાણી કરતા આવીને બસ પાછા વાડીએ આવી તો તમને બતાવું જો અહીંયા હાંધો નીકળી જતો હતો અહીંયા પછી આ હરિયો રાખ્યો છે આવી રીતે કંઈક જુગાડ કરીને ઉપર પાછો આડો હરિયો છે એટલે નીકળવા ન દે હોમ મિનિસ્ટર જો લાઈન હરખી કરે છે એ કહે એટલે પછી મોટર ચાલુ કરી દો આવું બધું ટાકેલું હોય ભાઈ નકર વરસાદનું પાણી બાણી કરી ગયું હોય તો શોર્ટ સર્કિટ થાય એ હમણાં પાણી કાઢશે જો આવું બધું છે ભાઈ હવે હે ને ભૂખ લાગી ગઈ નાસ્તો પાણી કરતા આવી અને પછી ઓલી વાડી હેલા જાય જોઈ શું કામ કરે છે મજૂર ભાઈ આપણે નાસ્તો પાણી કરીને ઘરની વાડીએ વીએવા હે અને આ દાંતી હોય શાહ નાખ્યા હતા એમાં ઉપર તોરિયો કરી વેર્યો છે અને તમને શેરડી બતાવું આવડી થઈ ગઈ છે આવી કંઈક છે આમ કરો એટલે આમ મારા જેવડી થઈ ગઈ આમ ઊભી કરો એટલે આમાં પારા બંધાય એમ નહોતા પણ હવે પારા બંધાઈ જાય એવું લાગે કે હવે તો લગભગ વૈસે પાટલામાં જ આખવું જોઈએ આમ બે સાઈડમાં તો પારી નહીં બંધાય વૈશમાં ઊંધા પાટિયા ફિટ કરીને વૈશમાંથી જ પારા બાંધવા જોઈએ આવી છે શેરડી હવે અનુભવી કહી ગયો હવે હું સારવાર કરાય હવે બાકી આમ હાલ્યા જાય જ્યાં હાથી હાલે ઠેઠ હામી ધારે અહીંથી તો નહીં દેખાય અહીંયા ઠેઠ હાથી હાલે હવે ત્યાં હાલ્યા જાય તમને બતાવું તો ભાઈ તમને 2-3 દી પહેલાં એક ટમેટી બતાવી તમને બતાવું એ તો એવી જ છે પણ આપણે કાકડી ગોતી હતી તેથી કાકડી નહોતી મળી આ જોઈ છે હજી પણ આવી નાની છે એવી પછી ન મજા આવે અહીંયા ક્યાંક જ હતી જોવા દો હોય તો ક્યાં હતી કઈ ખબર નથી રહી આ સાઈડ હતી કે એ કે નહીં નથી ભાઈ હવે આ હાથી હાલ્યા જાય એ બાજુ હાલ્યા જાય ક્યાં હોય તો તમને બતાવું મળી છે હવે આવી છે કંઈક બીજી એક કદી હોય તો જોઈ એક આ છે પણ એ હજી કાશી એ લઈ હાલો હાથી હેલા જાય ભાઈ ત્યાં ગયા હતા તો આપણને બીજું કામ સીંધી દીધું હવે આપણે આપણા ઢાંઢા લઈને જવાનું છે આપણા ગોટામાં ત્યાં હવે કર્યું જોડાવીને પાછું એને ચાલુ કરાવવાનું છે જો આવી રીતે ઢાંઢા લઈને જાય છે હવે ત્યાં બીજું હાથી પડ્યું છે અને અહીંયા બીજું હાથી હતું એટલે અહીંથી હાથી ન લઈ જાવ ને એટલે ત્યાં પડ્યું છે ને એમાં ખાલી આ હાથી નાળ હોય જ નાડવાનું જ રહે ચાલો ત્યાં જઈને હાથી બાતી નાડીને પછી બતાવી હું આંકવાનું છે હું નહીં ચલો હાથી કમ્પ્લીટ કરી વેર્યું છે ને હવે આમાં પાણી ચાલુ કરી દીધું છે અને હોમ મિનિસ્ટરનો ફોન આવી ગયો છે પાછું હવે બપોરા કરવા ઘીરે જવું છે બપોરા પાણી કરીને ઓલી વાડીએ ટિફિન દઈને પછી પાછું ખાતરની ઠેલિયું લઈને અહીંયા આવવાનું છે કેમ કે આ ગોટામાં ખાતર નાખવાનું છે પછી પારી બાંધવાની છે ને વાહે બીજું હાથી જોડવાનું છે તો ભાઈ બપોર પછી વાડીએ વીએ હતા હાથીએ જોડી દીધું હતું ખાતરે નાખતા હતા પણ હવે વરસાદ આવી ગયો છે હવે પાછા ઝૂંપડે વીયા જાય ઘડીક નકર પછી ખાતર ને બાતર ને બધું પલારી દે છે લગભગ હાથી તો નહીં હાલવા દે કેમ કે વાહે અંધારું એવું છે ખાતર પેલા મૂકતા આવી ને પછી ઢાંઢાને બાંધ કાઢી તો વરસાદ તો વીયો ગયો છે પાછા હાથીએ જોડી દીધા છે અને વાં 2 જણા નીંદે છે ને અહીંયા લગી ખાતર નાખેલું છે તો હવે પાછા
2 ડોયલું ખાતર ભરે છે ને પાછું ખાતર નાખી દે તો પાછો ઢાંઢાને પોરો થઈ જાય. તો ભાઈ આપણે ઘડીક આ ઢાંઢા લઈ લીધા છે, ઓલા ઢાંઢાઓને આંકવા દઈ દીધા છે નિખિલને ને છોટુને, નકર પછી એમાં ઠાકી જાય. આ તો હવે ઘડીક પોરો મળશે એટલે કીધું વિડીયો એડિટિંગ કરવાનો છે, તમે ઘડીક આંકો, હું આ આંકી વાળી બાનું કરી હવે એ આંકે છે. અને પાણી હવે થોડુંક જ બાકી છે, હવે અહીંયા આઈલ આવે. તો ભાઈ હાથી બાતી હાલી ગયા, કમ્પ્લીટ થઈ ગયું. હવે હાથી હવે ઓલા સાઈડે જઈને થોડી વાર છે. અને આપણે હવે આજનો બ્લોગ અહીં સુધી જ રાખી. કેવો લાગ્યો કોમેન્ટ કરતા જજો. બાકી હવે કાલ ફરીથી મળશું આપણે નવા અંદાજમાં.